નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ 10 ચેપ્ટર નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન તેમાં ભાગ 2 આજે શરૂ કરી રહ્યા છીએ. તો ભાગ 2 ની આપણે શરૂઆત કરીએ. ચાલો, હેતુલક્ષી પ્રશ્ન 1 કે ભાઈ પર્યાવરણને બચાવવા માટે 5 R પૈકી 3 R જણાવો. પર્યાવરણને બચાવવાના 5 સિદ્ધાંત છે જે આર નામથી શરૂ થાય છે. એમાંથી તમારે ફક્ત કોઈ પણ 3ના નામ આપવાના છે. તો સૌથી પહેલો આર રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ કરવો. બીજો આર રિસાયકલ એટલે કે પુનઃચક્રીકરણ કરવું. અને ત્રીજો રીયુઝ એટલે ફરીથી ઉપયોગ કરવો, પુનઃ ઉપયોગ કરવો. પ્રશ્ન નંબર 2, કોલસા અને પેટ્રોલિયમના મુખ્ય ઘટક તત્વોના નામ આપો. કે કોલસો અને પેટ્રોલિયમની અંદર મુખ્ય ઘટક તત્વ કયો રહેલો છે? તો ધ્યાન આપો. કોલસા અને પેટ્રોલિયમના મુખ્ય ઘટક તત્વોની અંદર કાર્બન આવે છે, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને સલ્ફર. આ બધા મુખ્ય ઘટક તત્વો રહેલા છે. એના પછી આગળ પ્રશ્ન નંબર 3, ખનનથી કઈ રીતે પ્રદૂષણ થાય છે? ખનન એટલે ખોદકામ કરવું, જમીનની અંદર ખોદામકામ કરીને જુદી જુદી ધાતુ, ખનિજ તત્વો, કોલસા વગેરે જેવી વસ્તુ જમીનમાંથી કાઢવી, એને ખનન કહેવાય. તો જ્યારે ખનન કરીએ છીએ ત્યારે ખનન દરમિયાન ધાતુનું નિષ્કર્ષણ થાય, કારણ કે ધાતુ અશુદ્ધ સ્વરૂપે મળે એટલે પછી ધાતુનું નિષ્કર્ષણ એટલે ધાતુ શુદ્ધ કરવી પડે. ધાતુ શુદ્ધ કરો તો એમાંથી ઘણો બધો ધાતુનો કચરો નીકળે, અને ધાતુનો કચરો જ્યારે પર્યાવરણની અંદર ફેલાય ત્યારે ઘણું બધું પ્રદૂષણ થાય છે. એના પછી પ્રશ્ન નંબર 4, જંગલ જે વિવિધતાના વિશિષ્ટ સ્થળ શા માટે કહેવાય? જંગલ જે છે આપણું જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કહેવાય. વિશિષ્ટ સ્થળનો મતલબ શું થાય? કે ભાઈ એવું સ્થળ છે કે જ્યાં સજીવોમાં વિપુલ પ્રમાણમાં વિશિષ્ટતા જોવા મળે છે. તો શા માટે? ધ્યાન આપો. જે જંગલ જે છે એ જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કહેવાય છે, કારણ કે જંગલમાં વિવિધ જાતિના સજીવના સ્વરૂપો જોવા મળે, જેમ કે જીવાણુ એટલે બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ, સૂત્રકૃમિ, કીટકો, સરીસૃપ, પક્ષી વગેરે સજીવોની વિશાળ શ્રેણી એટલે ખૂબ મોટા પ્રમાણમાં આવેલા હોય. નંબર 5, સુપોષિત વિકાસના મુખ્ય ધ્યેય કયા છે? સુપોષિત વિકાસના મુખ્ય ધ્યેય, તો ધ્યાન આપો. સુપોષિત વિકાસના મુખ્ય કેટલા ધ્યેય છે? 2 ધ્યેય છે. કયા કયા જોઈએ? પહેલો ધ્યેય, પહેલાં તો તમારે આર્થિક રીતે સમૃદ્ધિ મેળવવી પડે. તમારો સારામાં સારો સુપોષિત એટલે યોગ્ય પર્યાવરણને પણ નુકસાન ન થાય એવો વિકાસ તમારે કરવો હોય તો પહેલાં એમાં તમારે યાદ રાખવાનું કે તમારી આર્થિક સમૃદ્ધિ મેળવવી પડે. આર્થિક સમૃદ્ધિ પૈસા ટકે તમારે આગળ આવવું પડે. અને બીજું, ભવિષ્યની પેઢી માટે તંદુરસ્ત પર્યાવરણને જાળવી રાખવું જોઈએ. એવું નથી કે ભાઈ આર્થિક સમૃદ્ધિ મેળવવા, પૈસા કમાવા માટે પર્યાવરણનો બેફામ ઉપયોગ કરવો, પણ પર્યાવરણનો ઉપયોગ એવી રીતે કરવાનો કે આવનારી કે ભવિષ્યની પેઢી પણ તેનો ઉપયોગ કરી શકે. છઠ્ઠો પ્રશ્ન, જંગલમાં એક જ પ્રકારના વૃક્ષ ઉછેરના ગેરફાયદા જણાવો. જંગલમાં એક જ પ્રકારના વૃક્ષ ઉછેર, એક પ્રકારના નકરા વૃક્ષ વાવો ને તો એના ગેરફાયદા છે. બધા વૃક્ષ વાવવા જોઈએ. હવે એક પ્રકારના વૃક્ષ ઉછેરવાના ગેરફાયદા શું છે? પહેલું કે મોટા પાયે જૈવ વિવિધતાનો નાશ થાય. જૈવ વિવિધતા એટલે સજીવોની વિવિધતા. જુદા જુદા વૃક્ષમાં જુદા જુદા પ્રાણીઓનો રહેવાસ હોય છે, એટલે તમે એક જ પ્રકારના વૃક્ષ વાવો તો ઘણા પ્રાણીઓ તો નાશ પામી જાય. બીજું, સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો પૂરી નથી થતી. જે જંગલમાં કે જંગલની આજુબાજુમાં રહેતા હોય એ લોકો જુદા જુદા વૃક્ષોમાંથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ લેતા હોય છે, પરંતુ એક જ પ્રકારના વૃક્ષ વાવો તો એની જીવન જરૂરિયાતની જે વસ્તુ છે તે પૂરી પડતી નથી. પ્રશ્ન નંબર 7, કયા વૃક્ષોના વાવેતરથી ઉદ્યોગને લાભ થાય? આજે મોટા મોટા ઉદ્યોગો છે તો કયા વૃક્ષના વાવેતરથી ઉદ્યોગને લાભ થાય છે? ધ્યાન આપો. પાઇન એટલે કે ચીડ, સાગ, નીલગિરી વગેરેના જે વૃક્ષો છે એના વાવેતરથી ઉદ્યોગોને લાભ થતો હોય છે. એના પછી પ્રશ્ન નંબર 8, જલ સંગ્રહણનો હેતુ શું છે? પાણીના સંગ્રહનો હેતુ શું છે? તો ધ્યાન આપો. જલ સંગ્રહણનો હેતુ એવો છે કે ભાઈ વરસાદનું જે પાણી છે એને પૃથ્વીની સપાટી ઉપર એકત્ર કરી રાખવું,
જેના કારણે એકત્ર થયેલું પાણી જમીનમાં ભૂમિમાં ઊંડે ઉતરે અને જમીનની અંદર જળ સ્તર જે છે, ભૂગર્ભ જળનું જે સ્તર છે એ વધે, એટલે પછી ગમે ત્યારે ગમે તે સજીવને પાણીની જરૂરિયાત હોય તો તે પૂરી પડી રહે. પ્રશ્ન 9. જંગલની નિપજો ઉપર આધારિત ઉદ્યોગોના નામ આપો. જંગલની નિપજ પર કયા કયા ઉદ્યોગો આધાર રાખે છે એના તમારા નામ જણાવવાના છે. ધ્યાન આપો. કાગળ, ઇમારતી લાકડું, બીડી, લાખ, રમતગમતના સાધનો, આ બધી જ વસ્તુ લાકડામાંથી બને, એટલે આ બધી જ વસ્તુ જંગલ પર આધાર રાખે છે. એટલે આ બધા ધંધાને જંગલ ઉપર આધાર રહેવું પડે. પ્રશ્ન 10. ઉર્જાની માંગમાં થતો વધારો પર્યાવરણને કેવી રીતે અસર કરે છે? ઉર્જાની માંગમાં થતો વધારો એટલે આ રોજબરોજના જીવનની અંદર આપણું જીવન કેટલું બધું ઝડપી બની ગયું છે અને એ ઝડપી જીવનને કારણે આપણે ઉર્જાની જરૂરિયાતો રહેલી છે. પણ આપણે જેમ જેમ ઉર્જા વધુ વાપરીએ છીએ તેમ પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે. કઈ રીતે? ધ્યાન આપો. તમે ઉર્જાની માંગ જેટલી વધારે કરશો તો એટલી ઉર્જા વધુ મેળવવા માટે અશ્મિ બળતણને બાળવું પડે, એટલે અશ્મિ બળતણનો વપરાશ વધશે. કારણ કે અશ્મિ બળતણ, કોલસા, પેટ્રોલિયમનું દહન થાય તો જ તમને ઉર્જા મળે છે. હવે અશ્મિ બળતણનું દહન વધુ થશે તો અશ્મિ બળતણના દહનથી વાતાવરણની અંદર CO2, SO2, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થાય. અને એ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે બધા પ્રદૂષિત વાયુ છે, બધા વાતાવરણની અંદર ઉમેરાય. વાતાવરણમાં ઉમેરાય એટલે તેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય એટલે કે પૃથ્વીનું તાપમાન વધે અને એમાંથી એસિડ વર્ષા આવે એવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આગળ એના પછી પ્રશ્ન નંબર 11. કોઈ પણ બે બંધના નામ આપો જેના સામે વિરોધ ઉત્પન્ન થયા હોય. કોઈ એવા બે મોટા બંધ જે નદી ઉપર બાંધ્યા હોય, પણ નદી ઉપર બે બંધ જ્યારે બાંધ્યા ત્યારે લોકોનો ખૂબ વિરોધ થયો હોય, એવા તમે બે બંધના નામ આપો. તો એવા બે બંધના નામ છે કે ગંગા નદી ઉપર એક તેહરી બંધ બનાવવામાં આવેલો હતો એ, અને તમે જાણો છો કે નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધ બનાવવામાં આવેલો. એ વખતે લોકોનો સૌથી વધુ વિરોધ એમાં થયેલો હતો. એના પછી પ્રશ્ન નંબર 12. કોલસો અને પેટ્રોલિયમ એ અશ્મિ બળતણ તરીકે શા માટે ઓળખાય છે? ચલો ધ્યાન આપો. તો કોલસો અને પેટ્રોલિયમ છે એ અશ્મિ બળતણ તરીકે ઓળખાય છે. કારણ કે લાખો વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાં દટાયેલા જે સજીવો હતા, પ્રાણી હતી, વનસ્પતિ હતી, એની ઉપર પૃથ્વીનું તાપમાન લાગુ પડ્યું અને પૃથ્વીનું દબાણ લાગુ પડ્યું અને એ પ્રાણીઓના કે વનસ્પતિના અશ્મિમાંથી આ કોલસો અને પેટ્રોલિયમ બન્યા, એટલે તેને અશ્મિ બળતણ કહેવાય છે. પ્રશ્ન નંબર 13. ગ્રીન હાઉસ વાયુનું નામ આપો. ગ્રીન હાઉસ વાયુ કોને કહેવાય અને વાતાવરણમાં તેનું પ્રમાણ વધવાથી શું થાય? હવે ગ્રીન હાઉસ વાયુનું નામ અને વાતાવરણમાં તેનું પ્રમાણ વધવાથી શું થાય? ધ્યાન આપો. કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીન હાઉસ વાયુ છે અને વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો વૈશ્વિક તાપમાનમાં વધારો થાય અને વિશ્વના તાપમાનમાં વધારો થાય એટલે આબોહવાની અંદર ફેરફાર થાય, એટલે ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન થાય. પ્રશ્ન નંબર 14. જંગલની નજીક રહેતી વ્યક્તિ તેની દૈનિક જરૂરિયાતની કઈ વસ્તુ જંગલમાંથી પ્રાપ્ત કરે? જે જંગલની નજીક રહેતા હોય તો તે પોતાની દૈનિક એટલે રોજબરોજની જરૂરિયાતોની વસ્તુ જંગલમાંથી કઈ રીતે પ્રાપ્ત કરે? તો કઈ વસ્તુ લે? તો કે એ લોકો બળતણ માટે લાકડું જંગલમાંથી લે, પ્રાણી માટે ઘાસચારો જંગલમાંથી લે, ખોરાક માટે ફળ શાકભાજી જંગલમાંથી લે, રોગો માટે જુદી જુદી ઔષધિઓ જંગલમાંથી તેઓ પ્રાપ્ત કરતા હોય છે. એના પછી પ્રશ્ન નંબર 15. જો તમે એકત્રિત કરેલા નદીના પાણીના નમૂનામાં કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી મેળવો છો તો તે શું સૂચવે છે અને કયું કારણ તમે વિચારો છો? શું કહે છે કે તમે નદીના પાણીનો એક નમૂનો લીધો, એની અંદર તમને કોલિફોર્મ નામના બેક્ટેરિયા મળે છે, તો એનો મતલબ શું થયો અને તેને કારણે તમે શું વિચારો છો આ બેક્ટેરિયાને લીધે? ચલો ધ્યાન આપો. તો પાણીના નમૂનામાં જો તમને કોલિફોર્મ નામના બેક્ટેરિયાની હાજરી જણાય
તો એનો મતલબ એવો થયો કે પાણી રોગજન્ય બેક્ટેરિયા દ્વારા દૂષિત થયેલું છે, બગડેલું છે. પાણીની અંદર આ કોલિફોર્મ નામના બેક્ટેરિયા છે, રોગજન્ય બેક્ટેરિયા છે, પાણી દૂષિત થયેલું, બગડેલું છે. અને એનું મુખ્ય કારણ એ છે કે એ પાણી સારવાર કરાયા વગરનું પાણી છે. એટલે એની અંદર સુએજ કચરો, એટલે કે આપણા ઘરની જે ગટરનો કચરો છે એ આ પીવાના પાણીની અંદર આવી ગયો છે, તો જ કોલિફોર્મ નામના બેક્ટેરિયા હોય. પ્રશ્ન નંબર 16. પુનઃ ઉપયોગ શા માટે પુનઃ ચક્રીયકરણ કરતાં વધુ સારું ગણાય? આપણે ઓલા 3R શરૂઆતમાં ભણ્યા હતા ચેપ્ટર, અત્યારે આ લેક્ચરની શરૂઆતમાં. રિસાયકલ અને રીયુઝ. રિસાયકલ એટલે પુનઃ ચક્રીકરણ અને રીયુઝ એટલે પુનઃ ઉપયોગ. તો પુનઃ ચક્રીયકરણ કરતાં વધારે સારું કોણ છે? પુનઃ ઉપયોગ. કેમ? તો જણાવો. ચલો જોઈએ. પુનઃ ઉપયોગ એ પુનઃ ચક્રીયકરણ કરતાં વધારે સારું ગણાય. કેમ? તો કે પહેલું, તમે જ્યારે વસ્તુનો પુનઃ ઉપયોગ કરો ત્યારે વસ્તુમાં કોઈ ઉર્જાનો બગાડ નથી થતો, ઉર્જાનો વ્યય નથી થતો. જે વસ્તુ છે એ ફરીથી વાપરવાની છે. અને બીજું કે તમે એનો પુનઃ ઉપયોગ કરો છો એનો મતલબ એવો થયો કે સ્ત્રોતનો પૂરેપૂરો ઉપયોગ કરો છો, એટલે પર્યાવરણ પરનું ભારણ ઘટે છે. એટલે કે એ વસ્તુ ફરીથી વાપરો છો તો તમારે નવી વસ્તુની જરૂર પડતી નથી. અને જો તમારે નવી વસ્તુની જરૂર પડતી ન હોય તો તમે નૈસર્ગિક સ્ત્રોતનું સંરક્ષણ કરી શકો છો. પ્રશ્ન નંબર 17. ગંગા સફાઈ યોજના શરૂ થવાના 2 કારણ જણાવો. ગંગા સફાઈ યોજના શરૂ થવાના 2 કારણો. પહેલો, પાણીની ગુણવત્તામાં સુધારો કરવો. પાણીની ગુણવત્તામાં શું કરવાનો? સુધારો કરવાનો. અને બીજો, ગંગાના પાણીની અંદર જે રોગજન્ય કોલિફોર્મ નામના બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને દૂર કરવા. આ ગંગા સફાઈ યોજનાનો 2 કારણ હતા. ચલો, એના પછી આપણે વ્યાખ્યાઓ જોઈએ. તો પહેલી વ્યાખ્યા, નૈસર્ગિક સ્ત્રોત. ચલો તેના વિશે જોઈએ. નૈસર્ગિક સ્ત્રોત એટલે શું? તો કે મનુષ્ય દ્વારા વિવિધ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતા અને કુદરતી રીતે બનતા સ્ત્રોતને નૈસર્ગિક સ્ત્રોત કહેવાય. શું કહે છે? મનુષ્ય દ્વારા વિવિધ હેતુઓ માટે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બધી વસ્તુ તમને કુદરતમાંથી મળે છે, તો તેને શું કહેવાય? નૈસર્ગિક સ્ત્રોત કહેવાય. અથવા કુદરતમાંથી મેળવાતા સ્ત્રોત, કુદરતમાંથી જે સ્ત્રોત મળતા હોય, જેમનો બધા જ સજીવો જીવન ટકાવવા માટે ઉપયોગ કરે છે. કુદરતમાંથી એવા સ્ત્રોતો જે આપણે બધા જીવન ટકાવવા માટે કુદરતી સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેને શું કહેવામાં આવે છે? નૈસર્ગિક સ્ત્રોત કહેવામાં આવે છે. બીજું, સુપોષિત વ્યવસ્થાપન. વ્યવસ્થાપન એટલે વહેંચણી, વર્ગીકરણ, બધાનું આપવું જુદું જુદું. સુપોષિત એટલે કોઈને વધુ ઓછું ન થાય, બધાને એક સરખું મળી રહે. તો ધ્યાન આપો. સુપોષિત એટલે કે પર્યાવરણને નુકસાન કર્યા વગર પર્યાવરણના સ્ત્રોતનો નિયંત્રિત ઉપયોગ કરવો. પર્યાવરણને કોઈ જાતનું નુકસાન નથી કરવાનું, પર્યાવરણના સ્ત્રોતનો નિયંત્રિત ઉપયોગ કરવાનો છે, જેથી વર્તમાન પ્રાપ્તિની સાથે, એટલે કે હાલની અંદર તો તમને નૈસર્ગિક સ્ત્રોત મળી જ રહે, પણ સાથે સાથે ભવિષ્યની પેઢીની અંદર પણ એ સતત નૈસર્ગિક સ્ત્રોતનો પ્રવાહ, એટલે સતત નૈસર્ગિક સ્ત્રોત મળતો રહે, તેને સુપોષિત વ્યવસ્થાપન કહેવામાં આવે છે. એના પછી બંધ કોને કહેવામાં આવે? તો નંબર 3, બંધ. તો વિવિધ હેતુ માટે નદીના પાણીને અવરોધવામાં આવે, એટલે કે એનું પર બંધ બાંધવામાં આવે, આડી દિવાલ કરવામાં આવે અને પાણીનો સંગ્રહ કરવામાં આવે, તો એ વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? બંધ. ચોથું, જલ સંગ્રહણ. જલ સંગ્રહણ કોને કહેવાય? વરસાદી પાણીને સપાટી ઉપર સંગ્રહ કરવાનો, તેને ભૂમિમાં, જમીનમાં ઊંડે ઉતારવાનો અને ભૂગર્ભ જળ, જમીનની નીચેના જળના સ્તરમાં વધારો કરવાની આ પદ્ધતિને જળ સંગ્રહણ કહેવામાં આવે છે. 5મી વ્યાખ્યા, જૈવ વિવિધતા એટલે શું? ધ્યાન આપો. કોઈ વિસ્તારની અંદર તમને મળી આવતા વિવિધ જાતિના સજીવો, વિવિધ જાતિના સ્વરૂપો, જેમ કે જીવાણુ, ફૂગ, ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિ, કીટકો, સરીસૃપ, પક્ષી વગેરે, આ બધાની સંખ્યાને શું કહેવામાં આવે? જૈવ વિવિધતા. જૈવ વિવિધતા એટલે જીવોની અંદર વિવિધતા, સજીવોની અંદર વિવિધતા. 6ઠ્ઠી વ્યાખ્યા આવે છે અશ્મિ બળતણ. તો લાખો વર્ષ પહેલા જમીનની અંદર દટાયેલી જે વનસ્પતિ હતી
અને પ્રાણીના જે અવશેષો હતા એ ગરમી અને દબાણની અસરથી બળતણમાં રૂપાંતર પામી ગયેલા. લાખો વર્ષ પહેલાં વનસ્પતિઓ અને પ્રાણીઓ જમીનમાં દટાયેલા છે, એટલે પૃથ્વીની ગરમી અને પૃથ્વીના દબાણની અસરને કારણે બધા પ્રાણી બળતણમાં એટલે અશ્મિ બળતણમાં રૂપાંતર પામી ગયા, તો એને અશ્મિ બળતણ કહેવામાં આવે છે. એના પછી ખાલી જગ્યાઓ આવે છે. પહેલી ખાલી જગ્યા કે પુનઃ ચક્રીયકરણની પ્રક્રિયા ખાલી જગ્યાનો ઉપયોગ કરતી હોવાથી પુનઃ ઉપયોગ પદ્ધતિ ઉત્તમ ગણાય છે. તો શું જવાબ આવશે? ઉર્જા. પુનઃ ચક્રીયકરણની પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય છે, એટલે પુનઃ ઉપયોગની પદ્ધતિ જે છે ઉત્તમ ગણાય છે. બીજું, ખાલી જગ્યાના વધારા સાથે ગ્રીન હાઉસ અસર સંકળાયેલી છે. જવાબમાં શું હશે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનો વધારો થાય તો ગ્રીન હાઉસ અસર થાય. ત્રીજી, રાજસ્થાનમાં ખાલી જગ્યા સમુદાય જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટેની ધાર્મિક માન્યતા ધરાવે. તો કયો સમુદાય છે? બિશ્નોઈ સમુદાય. રાજસ્થાનનો બિશ્નોઈ સમુદાય જે છે એ જંગલ અને વન્યજીવોના સંરક્ષણની ધાર્મિક માન્યતા જણાવે છે. ચોથી ખાલી જગ્યા, વન્યજીવો નિવસન તંત્રમાં ખાલી જગ્યાની મહત્વની કડી છે આહાર શૃંખલા. આહાર શૃંખલા એટલે આહાર માટે એકબીજા ઉપર આધાર રાખે. જંગલના સજીવો નિવસન તંત્રમાં આહાર શૃંખલાની મહત્વની કડીઓ છે. પાંચમી ખાલી જગ્યા, બીડી બનાવવા ખાલી જગ્યાના પાનનો ઉપયોગ થાય. કોના પાનનો ઉપયોગ થાય? ટીમરૂના પાનનો ઉપયોગ થાય. નંબર 6, પશ્ચિમ બંગાળના મિદનાપુરના ખાલી જગ્યા વન વિસ્તાર સાલના વૃક્ષોથી સમૃદ્ધ છે. અરાબારી. પશ્ચિમ બંગાળ જે છે એમાં જે મિદનાપુર છે એની અંદર અરાબારી નામના વન વિસ્તાર જે છે એમાં સાલના વૃક્ષોથી તેઓ સમૃદ્ધ છે. સાતમી ખાલી જગ્યા, જંગલો ખાલી જગ્યાના વિશિષ્ટ સ્થળ એટલે હોટસ્પોટ કહેવાય. તો એને જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ કહેવાય, કારણ કે જંગલોની અંદર વિપુલ પ્રમાણની અંદર જૈવ વિવિધતા રહેલી છે. આઠમું, ચિપકો આંદોલન ગઢવાલના ખાલી જગ્યા ગામથી શરૂ થયું. રેની ગામથી શરૂ થયું. ચિપકો આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ હતી? રેનીથી. નવમો, ખાલી જગ્યા નહેરથી રાજસ્થાનના ઘણા મોટા વિસ્તારમાં હરિયાળી આવી છે. તો આવે છે ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી નહેરને કારણે રાજસ્થાનના ઘણા બધા મોટા વિસ્તારની અંદર હરિયાળી એટલે કે લીલોતરી આવેલી છે. 10મું, જૈવ વિવિધતાનો નાશ થવાથી ખાલી જગ્યા સ્થાયીતા એટલે સ્થિરતા નાશ પામી શકે છે. પરિસ્થિતિકીય, સજીવોની અંદર જો જૈવ વિવિધતાનો નાશ પામે તો પરિસ્થિતિનો પણ નાશ થઈ શકે છે. 11મી ખાલી જગ્યા, પાણીની ખાલી જગ્યા સાર્વત્રિક સૂચક મદદથી સરળતા માપી શકાય છે. તો કે પાણીની પીએચ, પાણીની જે પીએચ આવે પીએચની સાર્વત્રિક સૂચકની મદદથી માપી શકાય છે. 12મો પ્રશ્ન, ખાલી જગ્યા છે 12મી, કોલિફોર્મ જીવાણુનો વર્ગ માનવના ખાલી જગ્યામાં મળી આવે. જવાબ છે આંતરડા. તમારા આંતરડાની અંદર કોલિફોર્મ નામના બેક્ટેરિયા જીવાણુ મળી આવતા હોય તો સમજવાનું કે તમને એ પાણી જે પીવો છો એ ગંદુ પાણી છે. 13મી ખાલી જગ્યા, ઉપયોગમાં લીધેલી વસ્તુમાંથી નવી વસ્તુનું નિર્માણ થાય તો એને ખાલી જગ્યા કહેવાય. તો શું આવે જવાબ? પુનઃ ચક્રીયકરણ. તમે ઉપયોગમાં લીધેલી વસ્તુ હોય એમાંથી તમે નવી વસ્તુ બનાવતા હો તો એને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? પુનઃ ચક્રીયકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. એના પછી આજે ખરા ખોટા જોઈ લઈએ. પહેલું ખરું ખોટું, જંગલો વન્યજીવોના કુદરતી વસવાટ સ્થાન કહેવાય. ખરું. જંગલમાં રહેતા કે તેની આસપાસ રહેતા લોકો જંગલના સંરક્ષણમાં ભાગીદાર છે. ખરું. ખનનથી પ્રદૂષણ થાય કારણ કે ધાતુના નિષ્કર્ષણ સાથે વધુ માત્રામાં ધુમ્મસ નીકળે. ખોટું. ધાતુનો કચરો નીકળે. વન્યજીવન તેમજ પ્રકૃતિ પ્રેમીઓ કુદરતને તેના મૂળભૂત સ્વરૂપમાં જાળવી રાખવાનું ઈચ્છે છે. ખરું. જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો ઉછેરવાથી જૈવ વિવિધતાની અંદર વધારો થાય છે. ખોટું. એક પ્રકારના વૃક્ષ ક્યારેય ન વાપરો તો જૈવ વિવિધતાનો નાશ થાય. ખેજરી વૃક્ષોને બચાવવાના હેતુથી અમૃતાદેવી બિશ્નોએ 363 લોકોની સાથે જીવનનું બલિદાન આપેલું હતું. ખરું. ચિપકો આંદોલન મૂળભૂત રીતે મિદનાપુર જિલ્લામાં સાલના જંગલો બચાવવા માટેનું હતું. ખોટું. 8મી કહેવું, નર્મદા બચાવો આંદોલન નર્મદા નદી પર બનાવેલા બંધની ઊંચાઈ વધારવાના વિરોધમાં હતું. ખોટું.
આપણે નૈસર્ગિક સ્ત્રોતોની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પૃથ્વી પર તેમની અખૂટ પ્રાપ્તિ આવેલી છે. ખોટું, અખૂટ પ્રાપ્તિ નથી, ખૂટી જાય એવું છે. જળ સંગ્રહણનો મુખ્ય ગેરફાયદો પર્યાવરણનું અસંતુલન થવાનું છે. ખોટું. લાખો વર્ષ પહેલા જીવભારમાં થયેલા વિઘટનને પરિણામે કોલસો અને પેટ્રોલિયમ ઉત્પન્ન થયેલા હતા. ખરું. અશ્મિ બળતણનું અપૂરતું ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી કાર્બન મોનોક્સાઇડના બદલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ખોટું. ચાલો, તો હવે એના પછી જોડકા જોડો. ચાલો, જોડકા જોડો. તો પહેલું જોડકું, નૈસર્ગિક સ્ત્રોતનું ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરતું હોય તો એ કોણ છે? રિફ્યુઝ, કે ઓછો ઉપયોગ કરવો. બીજું, કચરામાંથી નવી વસ્તુ બનતી હોય તો એ કોણ છે? રિસાયકલ. ત્રીજું, ઉર્જાનો ઉપયોગ વગરની હંમેશા ઉત્તમ પદ્ધતિ કઈ ગણાય છે? રિડ્યુસ. અને ચોથું, લગભગ મારા ખ્યાલથી ફરીથી પેલું જોઈએ જોડકું, નૈસર્ગિક સ્ત્રોતના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કોણ કરે છે? રિડ્યુસ. બીજું, ઔદ્યોગિક કચરામાંથી નવી વસ્તુ બનાવવામાં કોણ ઉપયોગ કરે? રિસાયકલ. ત્રીજું, ઉર્જાના ઉપયોગ વગરની હંમેશા ઉત્તમ પદ્ધતિ કઈ ગણાય છે? રીયુઝ. અને ચોથું, પર્યાવરણ અને હાનિકારક ઉત્પાદનને ના કહેવામાં આવે તો એમાંનો કયો સિદ્ધાંત છે? રિફ્યુઝ. બીજું, બિશ્નોઈ સમુદાય ક્યાં આવેલો છે? ખેજરાલી ગામમાં. હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કયા જંગલ છે? આલ્પાઇનના જંગલ. ગઢવાલનું રેની ગામ છે ત્યાં કોની શરૂઆત થઈ? ચિપકો આંદોલનની. અને A.K. બેનર્જી છે એને કોનો વિકાસ કર્યો? સાલના જંગલોનો પુનઃ ઉદ્ધાર કર્યો. આગળ, વન વિભાગ એ જંગલ સ્ત્રોતનું નિયમન કરે. ઉદ્યોગપતિ એ જંગલમાંથી કાચા માલનો ઉપયોગ કરે. પ્રકૃતિ પ્રેમી કુદરતને મૂળ અવસ્થામાં સંરક્ષણ સૂચે. અને આદિવાસી લોકો જંગલમાં નિપજો ઉપર પોતાનું જીવન નિર્ભર કરે. કેરળ એ સુરંગમની અંદર છે, એમાં સુરંગમ નામ પાણીને બચાવવાની પદ્ધતિ વપરાય. કર્ણાટકમાં કટ્ટા નામની પાણીને બચાવવાની પદ્ધતિ છે. તમિલનાડુની અંદર એરિસ નામની પાણીને બચાવવાની પદ્ધતિ છે. અને બિહારની અંદર આહાર અને પાઇન નામની નામના વનસ્પતિને બચાવી શકે છે. બાકીની આ જે કટ્ટા, સુરંગમ ને એરિસ છે એ પાણીને બચાવવાની પદ્ધતિ છે. આહાર અને પાઇન છે એ વૃક્ષોને અને પાણીનો પણ બચત કરવાની આ બે પદ્ધતિઓ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ જે લેક્ચર છે એ આપણે પૂરો કરતા પહેલાં એક વખત જોઈએ. ચલો, તો આજનો આ લેક્ચર તો આપણે પૂરો કરવામાં હજી બહુ બધા MCQ ને વગેરે બાકી છે. આપણે તો લેક્ચર આજે પૂરો કરીએ છીએ. બાકીનું બધું જે છે એ આવતા લેક્ચરની અંદર આપણે જોઈ લઈશું. ચાલો, જય શ્રી કૃષ્ણ.